જામનગર સહિત રાજ્યભરમાં ઘણા બધા પોલીસ અધિકારીઓના ફેક આઈડી સાથેના એકાઉન્ટ સોશિયલ મીડિયામાં કાર્યરત છે। એ પ્રકારના સમાચાર 15 દિવસ પહેલા બ્રેક થયા હતા। ત્યાર પછી ગઈકાલે સોમવારે જામનગર એસપી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેઓના આઈડી સાથેનું બોગસ ફેસબુક એકાઉન્ટ કોઈએ બનાવ્યું છે। આ અંગેની તપાસ સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા કરવામાં આવી છે। એસપીએ સૌને અનુરોધ કર્યો છે કે અકાઉન્ટ સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કોઈએ પણ ન કરવો। આ સમગ્ર પ્રકરણ અંગે એસપી પ્રેમસુખ ડેલુએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR। હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા। આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ। સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર। સોશિયલ મીડિયા પર જે ફેક એકાઉન્ટ બન્યો છે, ઘણા વખત એવા લોકો છે ક્યારેક ટ્વિટરમાં કોપી કરી નાખે અને ક્યારેક ઇન્સ્ટામાં અને કાલે ફેસબુકમાં પણ એવી રીતે કર્યો છે। અને પાછળ આ લોકોનો ઉદ્દેશ્ય ફ્રોડ કરવાનો હોય છે અને અમે લોકોને આ વસ્તુનું ધ્યાન છે, એટલા માટે અમારી જે સાયબરની ટીમ છે આને પણ અમે લોકો પહેલાંથી આ વસ્તુથી માહિતીગાર કરેલા છે। એ પણ સોશિયલ મીડિયા પર જોતા રહે છે। તો કાલે પણ એક એવું મેટર સામે આવ્યો હતો। અમે મારા જે ફ્રેન્ડ હતા આને પાસે પણ મેસેજ કર્યા હતા પૈસાની માંગણી કરવા માટે અને બીજી વસ્તુ માટે। તો ટાઈમથી અમે લોકોને ખબર પડી ગઈ હતી અને અમારી જે સાયબરની તપાસ જે છે ચાલુ છે। અને હું બધાથી આ રિક્વેસ્ટ કરું છું કે ક્યારેક પણ કોઈ સોશિયલ મીડિયા પર કોઈનો મેસેજ આવે અને પૈસાની માંગણી કરે તો જ્યાં સુધી બધી વસ્તુ વેરીફાઈ ના થાય ત્યાં સુધી એવું કોઈને પૈસા યા બીજી કોઈ વસ્તુ પણ ક્યારેક ટ્રાન્સફર ના કરવી જોઈએ। અને જ્યાં મારો એવું કહેવાનું છે કે સોશિયલ મીડિયાનો જે યુઝ છે એ બહુ સોચી સમજીને અને બહુ સજગતાથી કરવો જોઈએ। એવી રીતે હતો કે હું મારા નામથી ફેક એકાઉન્ટ બનાવી દીધો અને આ એકાઉન્ટથી બધા જે નવા મિત્ર બનાવી લીધા અને આને પાસે મેસેજ કરતો હતો અને આ મેસેજમાં એવું લખતો હતો કે મારો એક ફ્રેન્ડ છે અને આ ફ્રેન્ડના એ મોબાઈલ નંબર છે અને આનો અત્યારે ટ્રાન્સફર થયો છે અને આર્મીમાંથી એ એટલા પૈસા જે છે ફર્નિચર જે છે એ એટલો સસ્તો આપને મળી જશે, તો તમે એડવાન્સમાં એટલા પૈસા જે છે એ તમે ટ્રાન્સફર કરી નાખો। તો એવી રીતે ફ્રોડ કરવાનો કોશિશ કરી હતી।